गुणातीत दीक्षा द्विशताब्दी महोत्सव। अक्षर ब्रह्म गुणातीतानंद स्वामीए ग्रहण करेली साधु दीक्षाने सन 2009 માં 200 વર્ષ પૂર્ણ થતા દીક્ષા દ્વિશતાબ્દીનો ભવ્ય મહોત્સવ ઉજવાયો। ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા સ્થાન ડભાણમાં જ આયોજિત આ અવસરે અવની અંબર અક્ષર બ્રહ્મના મહિમા ગાનથી ગૂંજી ઉઠ્યા। એ બ્રહ્મ કિલ્લોલને આવો આપણે માણીએ। जांज झमके गीत मधुरा रेलाए 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 गीत मधुरा रेलाए 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 गीत मधुरा रेलाए डभाण માં હરિયજ્ઞ કરે છે महाचौराशी थाए विप्रवेदना मंत्र भणे छे ओम कृत ना थाय वसुंधराना महाभाग्य छे धूम गगन मा फेलाय 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 धूम गगन मा फेलाय ढमके जांज झमके
मूलजी शर्मणि दीक्षां ददानस्य प्रजायते भूयान्मित्रसमानन्दो यतो धामाक्षरं समे गुणातीतानन्दरूपं विश्वख्यातं भविष्यति विश्वख्यातं भविष्यति विश्वख्यातं भविष्यति। ત્યાં બાળપણાની રમત, ત્યાં પામવો સિદ્ધોનો મત. ગુણાતીતાન સ્વામી વિશે વાત કરવી એ તો બધી બાળપણાની રમત જેવું છે, અને એમના ભાવને પામવું એ સિદ્ધોની વાત છે. मुझ उपासना अक्षर द्वारा मुझ उपासना अक्षर द्वारा विस्तर से अवनिमा अक्षर ब्रह्म छे गुरु अनादि મોક્ષનું દ્વાર કહેવાય 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 મોક્ષનું દ્વાર કહેવાય 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 મોક્ષનું દ્વાર કહેવાય. परंपरा ही शाश्वत दिसे आज भगत जी ने यज्ञ पुरुष जी योगी जी महाराज गुणातीत गुरु परंपरा ही शाश्वत दिसे आज भगत जी ने यज्ञ पुरुष जी योगी जी महाराज आ ब्रह्मांडे उपासना नो ध्वज फरकाव्यो आज अनंत जीवनी मुक्ति करे छे प्रमुख स्वामी महाराज. गुरु हरि प्रमुख स्वामी महाराज गुरु हरि प्रमुख स्वामी સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે આપણે અહીંયા ડભાણની અંદર શ્રીજી મહારાજે જે ગુણાતીતાન સ્વામીને દીક્ષા આપી અને એ જ વખતે એમને જે સ્વામીનો મહિમા કહ્યો કે આ બહુ સમર્થ થશે અને જગ વિખ્યાત પણ થશે અને હજારોને ભગવાનને
મહિમા કહી અને એમના આત્માનું એમનું કલ્યાણ થાય, મોક્ષદાન થાય એવો જે સંકલ્પ મહારાજે કરેલો છે ને એમણે ગુણાતીતાનંદ સ્વામીએ એ પ્રભુ આ કામ ચલાવ્યું છે. તો એ જ ગામની અંદર ફરી પણ આજે આપણે જે મહારાજે સંકલ્પ કરેલો છે એનું આપણે ફરીથી પુનરાવર્તન કરીએ છીએ કે આપણે પાછા આપણા પછીના બધાને પણ આપણો જે સંકલ્પ છે એ કરવાનું બળ મળે અને એના થકી હજારો જીવનું કલ્યાણ થાય એથી મહારાજને સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ભગતજી મહારાજ સર્વ રાજી થશે. તો આજે આપણે બહુ શાંતિથી હું જે અહીંયા આગળ જે મહારાજે આપણને સંકલ્પ આપ્યો છે એને ફરી આપણે વાત કરું. અલગ હું બોલું છું એ પ્રમાણે બધા બોલજો અને સર્વે મનમાં અંતરમાં એવી દ્રઢતા કરીને પછી આપણે પોતાના ગામમાં, આપણા કુટુંબની અંદર જ્યાં જ્યાં આપણે કંઈ જઈએ ત્યાં પણ આપણે આ વાત કરવાની છે. જ્યારે આપણે કોઈ વસ્તુની અંદર આપણે કોઈ મોટો વેપાર કરીએ ત્યારે આપણો જે માલ છે એને વેચવા માટે કેટલી બધી જાહેરાત કરીએ છીએ, કેટલી બધી જાતનું એ થાય છે, પ્રયત્ન કરીએ છીએ. એ તો આપણા લૌકિક કામ માટેની વસ્તુ છે, એને કરવી જોઈએ વેપાર ધંધામાં. પણ મોક્ષ માટેની વાત છે, કલ્યાણ માટેની વાત છે કે જો આપણને આપણા જીવનમાં દ્રઢ કરીને એનું પ્રવર્તન આપણે જો કરીશું તો એનું મહારાજ સ્વામી રાજી થશે અને અંતે આપણને ભગવાનનું ધામ તેનું પ્રાપ્ત થશે અને સુખ્યા થવાશે. તો હવે શાંતિથી હું બોલું એ પ્રમાણે હું મંત્ર પ્રતિજ્ઞાનો સંકલ્પ કરજો એ મહારાજને પ્રાર્થના. ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર બિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. શ્રીજી મહારાજે આપેલી અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનની આ આજ્ઞા પાડવા આજે પ્રતિજ્ઞા લાવું છું. આ વાતનું હું રોજ મનન કરીશ, મારા જીવમાં ઉતારીશ અને મારા પ્રસંગમાં આવતા સૌ કોઈને અક્ષર પુરુષોત્તમની આ વાત અવશ્ય કરીશ અને આ રીતે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરીશ. હવે આ પ્રમાણે આપણે સંકલ્પ કર્યો છે. એ સંકલ્પ બધાએ પોતાના જીવમાં ધારી વિચારીને આ રીતે આપણે કાર્ય કરીએ તો ભગવાનનો રાજીપો છે અને શાંતિ પણ પ્રાપ્ત થાય છે. જય હો જય હો.